રાજકોટમાં કોળી સમાજના યુવકને મારવાનો વિવાદ હવે વકર્યો છે। આજે કોળી સમાજના આગેવાનો રાજકોટ પહોંચ્યા હતા યુવકની જ્યાં સારવાર ચાલી રહી છે ત્યાં, અને હવે રાજુ સોલંકીએ પણ ત્યાં પહોંચીને એક મોટું નિવેદન આપ્યું છે। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। રાજકોટમાં કોળી સમાજના યુવક અને પત્રકાર એ આક્ષેપ કર્યો કે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી જગદીશ બાંગરવાએ તેમની સાથે અમાનવીય કૃત્ય કર્યું હતું। બિલ્ડરના ઈશારાએ તેને નગ્ન કરીને મારવામાં આવ્યો, તેનો પગ ફ્રેક્ચર કરી નાખવામાં આવ્યો અને તેના ગુપ્તાંગમાં પેટ્રોલ અને ઇલેક્ટ્રિક કરંટ આપવામાં આવ્યા હતા। જો કે આ મામલો સામે આવતા ખળભળાટ મચ્યો હતો। તેવામાં હવે કોળી સમાજના આગેવાનો રાજકોટ પહોંચ્યા છે અને કોળી યુવક જે ઈજાગ્રસ્ત છે તેની મુલાકાત લઈ રહ્યા છે। સાથે જ કોળી સમાજના આગેવાનો છે તેમણે હવે પોલીસને અલ્ટિમેટમ પણ આપી રહ્યા છે। આજે રાજુ સોલંકી પણ ભાવનગરથી રાજકોટ પહોંચ્યા હતા, આ યુવકની મુલાકાત લીધી હતી અને તેમણે કહ્યું છે કે 2 દિવસમાં જો ડીસીપી જગદીશ બાંગરવા સામે ફરિયાદ નહીં નોંધાય તો મોટી સંખ્યામાં લોકો હવે પોલીસ કમિશનર કચેરીએ પહોંચશે। પહેલાં તો શું કહી રહ્યા છે રાજુ સોલંકી, તેમને સાંભળીએ। રાજકોટના સિવાય ગઢડાથી આવ્યા છે, બધા અલગ અલગ વિસ્તારમાંથી આવ્યા છે, હજી ઘણા બધા લોકો આવવાના। જે આ તમારો ડીસીપી છે જગદીશ બાંગરવા એમ સમજતો હોય, હા એટલે એ ગુંડો જ હોય, એ ગુંડો જ છે, ખાકી વર્દીમાં એ ગુંડો હોય। મારે નોકરીમાંથી મારું નામ કાઢ્યું છે આવી રીતના કર્યું। બરાબર, રાજકોટમાં બેંક કેટલી હતી, બધા એને સતત આવી રીતના મારે બેંક આખી સાફ કરે, ગુનો હોય તો ભલે, ન હોય તો ભલે ગુપ્સી કોર્ટ મારી દેવાય। મેં એને અહીંયા દબાવાય મારી ઉપર તરત આવ્યા હતા, મકાન પાડી નાખવું એને ગુપ્સી કોર્ટ મારવી। હું ગુનેગાર થોડું છું, ગુના ચેક કરી લે કેટલા ગુના હે મારી ઉપર, તો એ કીધું અમારે કરવું એમ, તો મેં કીધું કરવા માંડો ભાઈ, તમને મજા આવે, બીજું શું હોય, કાઢી નાખજો કીધું, અને કાંઈ પણ થાય તો ના જવાબદાર તમે જ ધમકી હા એન્કાઉન્ટર કરી નાખી છે, એમ ધમકી આપી। અપહરણ કરવા આવ્યા ત્યાં ઉપાડી જ લેવાનો। 4 જણા અહીંયા મારા ખાટલા ઉપર હતા અને પાટો બંધાવજો, 4 જણા અહીંયા અહીંયા હોસ્પિટલ, હા હોસ્પિટલમાં અપહરણ કરવા દાખલ થયા, બરાબર, દાખલ નતું થવા દે, હજી તો કોઈ હતો, હજી તો કેસ કાઢ્યો હતો, આ તો આવી ગયા બધા ડોક્ટરને કહે એને દાખલ એને કાઢી નથી કે તમારે નિવેદન જો લઈ ગયો એમએલસી દાખલ કરી તો મજા નહીં આવે છે, કાંઈ વાંધો નહીં, તમારે ક્યાં જીવવું નથી, જીવવા જવું મને કંઈ નથી, મરી જાઉં તો ભોય રો કીધું, બાકી મારા કાયદેસર હાલવું। હા ઓપરેશન એની ભીતિના લીધે તમને એવો ભય તમારા મગજમાં નાખવા ભય તમને મારવામાં આવ્યો। રાજકોટથી આવા 200 જણાને આવા મારી જેવો મારેલા, 200 માંથી પહેલો રેકોર્ડ ખુલ્લા રાજકોટમાં પાછળ થોડું હોય ને સ્પીડ બળ હોય એટલે બિચારા એમ કે ભાઈ કાંઈ ગોલી સામે નથી પડો, એમ કરીને તું જવા દે, પૂરું કરી અને આ ભાગી ગયો ને એટલે વધારે થઈ ગયો, એટલે એડમિટ 2 દિવસ, આ ચોથો 4 દિવસ। રજા આપી ટ્રીટમેન્ટ થવા નથી, રજા દઈ અમારે રજા દેતા મને મજા નથી કીધું, કાનનું દુખે રજા કાનમાં
DCP જે કંઈ રાજસ્થાનમાં કાનની સારવાર થઈ હા કાનમાં હોજે વાગે વાત કરીને સમાજ આપવાનું બરાબર.